કચ્છ સહિત રાજ્યોમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા આગામી તારીખ 21થી હાથ ધરવામાં આવશે। રાજ્ય સરકારે કચ્છમાં પ્રાથમિક શિક્ષકો માટે વિશેષ ભરતીની જાહેરાત કર્યા પછી હવે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે પણ ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો છે। જિલ્લા શિક્ષણ કચેરીના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા આગામી 21મી માર્ચથી આરંભ થશે, જેમાં સરકારી અને અનુદાનિત શાળાઓ માટે શિક્ષકોની ખાલી જગ્યા ભરવામાં આવશે। ભુજમાં ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણીની ખાસ પ્રક્રિયા 21-24 અને 25મી માર્ચ દરમિયાન ઓલફ્રેડ હાઈસ્કૂલ ખાતે 200 જેટલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે। શિક્ષણ વિભાગની 2 ટીમો આ પ્રક્રિયા હાથ ધરશે, જ્યારે એક ટીમ રિઝર્વ રાખવામાં આવશે। આ માટે શિક્ષણ કચેરી દ્વારા વિશેષ તાલીમ પણ આપવામાં આવી છે। ટેટ અને ટાટના માર્કના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે તેવું જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું। જિલ્લાની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 26 થી 29મી માર્ચ દરમિયાન 270 જેટલા ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે। પસંદગીની આખી પ્રક્રિયા સંપૂર્ણ થવા પછી એપ્રિલના 3જા અઠવાડિયામાં ઓર્ડર અપાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેની અગાઉ જાહેરાત આપવામાં આવેલી હતી। ખાસ કરીને 2 તબક્કાના અંદર એક પ્રથમ આપણે સરકારી શાળાઓ માટે અને બીજા તબક્કાના અંદર ગ્રાન્ટેડ શાળાઓ માટેની જાહેરાત આપવામાં આવેલી હતી। હમણાં જ જે આપણા ઉમેદવારો હતા એ ઉમેદવારોએ પોતે ત્યાં ઓનલાઈનના અંદર એને સર્ટિફિકેટ ચકાસણી માટેની એને ચાન્સ આપવામાં આવેલો હતો અને ખાસ કરીને ઓફલાઈન રીતે આપણે આવતીકાલથી 21 તારીખ 24 તારીખ અને 25 તારીખ આ 3 દિવસ દરમિયાન સરકારીમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જેટલા 189 આપણા ઉમેદવાર છે એ ઉમેદવારોની સર્ટિફિકેટ ચકાસણી ઓલફ્રેડ સ્કૂલ ખાતે કરવામાં આવશે। એના પછીના તબક્કાના અંદર 26 તારીખથી 29 તારીખ દરમિયાન 270 જેટલા ગ્રાન્ટેડ શાળાઓના અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટેના ઉમેદવારો છે એની સર્ટિફિકેટ ચકાસણી થશે। ખાસ કરીને આ સર્ટિફિકેટ ચકાસણી થયા પછી તરત જ ભરતીની કાર્યવાહી એમને સ્કૂલ પસંદગી કરવામાં આવશે, જિલ્લો અને સ્કૂલ પસંદગી કરવામાં આવશે અને એપ્રિલ અંત સુધીના અંદર આ તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે। એટલે આપણે અત્યારે હાલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ આ બધાના અંદર આપણે 450 જેટલા શિક્ષકોની ઘટ છે અને જે બદલીથી જે શિક્ષકો જવાના એની પણ આ વખતની ઘટ આપણે આ વખતે મૂકી દઈશું। એટલે ટોટલ આપણી બદલી સાથેના 500-550 જેટલા શિક્ષકોની ઘટ થશે અને આ તમામ શિક્ષકોની ઘટ આપણે આ ભરતી દ્વારા પૂર્ણ કરીશું। ના, ખૂબ સારું છે, કારણ કે શાળાના અંદર આપણે જો શિક્ષક હશે તો ખૂબ સારી રીતે આપણે બાળકોને શિક્ષણ કાર્ય કરાવી શકીશું। પ્રાથમિક માટે પણ સારા સમાચાર છે અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે પણ આ વખતે સારા સમાચાર છે।